ભારતના આર્મી ચીફ ઉપેન્દ્ર ત્રિવેદી 4 દિવસની સત્તાવાર મુલાકાતે ભૂતાન પહોંચ્યા હતા. બંને દેશ વચ્ચે રક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવાનો તેમનો ઉદ્દેશ્ય છે. આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ચીન ડોકલામના પઠાર આસપાસ રણનૈતિક રીતે સૈન્ય ગતિવિધિ વધારી રહ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પહેલગામ આતંકી હુમલાને આર્થિક યુદ્ધ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને કાશ્મીરમાં પર્યટન ઉદ્યોગને નુકસાન પહોંચાડવા માટે આ હુમલો કર્યો હતો, જેના કારણે રાજ્યમાં આર્થિક સમૃદ્ધિ આવી હતી. જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. તેમણે કહ્યું, અમે કોઈ પણ દેશની પરમાણુ બ્લેકમેલિંગ સ્વીકારીશું નહીં. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી અજબેસ્ટન મેદાન પર રમાશે. ભારતને હેન્ડલિંગમાં હરાવીને ઇંગ્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. ટીમ ઇન્ડિયા અજબેસ્ટનમાં ક્યારેય ટેસ્ટ મેચ જીતી નહીં શક્યું. ભારત આ ગ્રાઉન્ડ ઉપર 8 ટેસ્ટ મેચ રમ્યું છે, જેમાં 7 વખત હાર્યું છે અને 1 ટેસ્ટ ડ્રોમાં પરિણમી છે. નાણાકીય વર્ષ 2024-25માં વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોએ તેમના પરિવારજનોને $135.46 અબજ એટલે કે $11.63 લાખ કરોડ રૂપિયા મોકલ્યા હતા. અત્યાર સુધીના કોઈ પણ વર્ષમાં મોકલવામાં આવેલી સૌથી મોટી રેમિડન્સ રકમ છે. ભારતના વિદેશમાં રહેતા નાગરિકોએ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં નવો રેકોર્ડ બનાવ્યો છે. અમરનાથ યાત્રા માટે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પ ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થવા લાગી છે. 2 જુલાઈની સવારે યાત્રાની સત્તાવાર શરૂઆત થશે. જમ્મુ કાશ્મીર પોલીસ સેનાની વિવિધ પાંખો દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. 2 જુલાઈએ અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, મહેસાણા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, પાટણ, આણંદ, ખેડા, જૂનાગઢ અને કચ્છમાં હળવોથી મધ્ય વરસાદ થઈ શકે છે. આગાહીકાર પરેશ ગોસ્વામીના અનુસાર આગામી 5થી 30 જુલાઈ વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આવતા ગુજરાતમાં 70થી 80% વિસ્તારમાં અતિ ભારેથી માંડી ભારે વરસાદ તેમજ હળવો વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં જીએસઆરટીસીની તમામ બસોમાં 96,50,000 જેટલા દિવ્યાંગ મુસાફરોએ વિનામૂલ્યે મુસાફરી કરી હતી. 13.27 લાખ જેટલા તેમના સહાયકોએ પણ ફ્રીમાં મુસાફરી કરી હતી. આ માટે રાજ્ય સરકાર દ્વારા ભાડા પેટે નિગમને ₹75 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી. ભારતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા, રમતગમત સચિવ હરિરંજન રાવ, ગુજરાત રમતગમત સચિવ અશ્વિની કુમાર સહિતના પ્રતિનિધિ મંડળે સ્વિટ્ઝરલેન્ડના લગ્ઝોનમાં બેઠક યોજી હતી. વૈશ્વિક રમતગમત સંગઠનો સાથે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાયો.